હવે આપણે સહસંબંધના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી કે જ્યારે પણ આપણે સહસંબંધનું જે અર્થઘટન કરીએ છીએ એમાં આપણે કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી પડે છે. સૌથી પહેલી બાબત છે અર્થશૂન્ય સહસંબંધ. અર્થશૂન્ય એટલે અર્થહીન, જેનો કોઈ અર્થ જ નથી, અથવા તેને ભ્રામક પણ કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ તો સહસંબંધ એ સુરેખ સંબંધની ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે. તેનાથી કાર્ય કારણનો સંબંધ છે કે નહીં એનો ખ્યાલ આપણને નહીં આવે, એ ફક્ત એની ઘનિષ્ઠતા જ દર્શાવશે. સહસંબંધ છે એ બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતા દર્શાવે છે, પણ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે કે નહીં એ આપણને ખ્યાલ આવતો નથી. એટલા માટે અર્થપૂર્ણ સહસંબંધનું સૂચન કરતો નથી. મતલબ એ સહસંબંધ છે કોઈ અર્થ છે કે નહીં એવું સૂચન નહીં કરે. જેમ કે બે ચલ વચ્ચે કોઈ અર્થપૂર્ણ સંબંધ ન હોય, એવા બે ચલ આપણે અહીંયા લઈએ તો અકસ્માતમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા અને તુવેર દાળના ભાવ. બે વચ્ચે કઈ અર્થ નથી. મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા વધે તો એની અસર તુવેર દાળના ભાવ ઉપર કઈ થવાની નથી. કે અકસ્માતમાં મૃત્યુ પામતાઓની સંખ્યા ઘટે છે તો પણ તુવેર દાળના ભાવ પર એની કાંઈ પણ અસર થશે નહીં. પણ ક્યારેક અમુક ઘટનાઓમાં એવું પણ બને કે આ બે ચલ વચ્ચેનો જો સહસંબંધાંક મેળવવામાં આવે તો એ સહસંબંધાંકની કિંમત 1 ની નજીક હોઈ શકે, આ તો +1 ની નજીક અથવા તો -1 ની નજીક. પણ આપણે ફક્ત એને 1 ની નજીક દર્શાવવા હોય એટલા માટે r એટલે કે સહસંબંધાંકને માનાંકમાં દર્શાવી દીધા છે. મતલબ એવો છે કે +1 અથવા તો -1 એની નજીકની કિંમત એટલે 1 ની નજીક થઈ માનાંકમાં દર્શાવી દીધા એટલે એ થઈ જાય છે પ્લસ. તો અર્થશૂન્ય સંબંધ ઘણી વખત એવું પણ બને કે સહસંબંધાંક આપણને મળતો હોય 1 ની નજીક મળે એટલે વિશ્વસનીયતા છે એવું આપણે માની લઈએ, પણ હકીકત એનો કાંઈ અર્થ હોતો નથી. આ પ્રકારના જે સહસંબંધ છે એને અર્થશૂન્ય સહસંબંધ કહેવાય. તો એની અંદર લખવાની વિગત કઈ કઈ આવશે તો કે સૌથી પહેલા સહસંબંધ છે ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે, કાર્ય કારણનો સંબંધ છે કે નહીં એ આપણને ખ્યાલ આવશે નહીં. એટલે કે અર્થપૂર્ણ સહસંબંધનું સૂચન કરતું નથી. અર્થપૂર્ણ સંબંધ ન હોય અને તે પરથી ગણાય સહસંબંધ r ની કિંમત છે 1 ની ખૂબ જ નજીક હોય. અર્થપૂર્ણ સંબંધ ન પણ હોય ત્યારે પણ એવું બને છે કે ભાઈ સહસંબંધની કિંમત છે એ 1 ની નજીક જોવા મળે છે. ઉદાહરણ તરીકે અકસ્માતમાં મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા અને તુવેર દાળના ભાવ. બે વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, છતાંય સહસંબંધ મેળવવામાં આવે તો અમુક સંજોગોમાં એ સહસંબંધાંક 1 ની નજીક મળી શકે. તો સાવચેતી આપણે આ રાખવાની પહેલી કે ભાઈ જે સહસંબંધ છે અર્થપૂર્ણ છે કે નહીં, બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં. હવે આપણે જોઈએ બીજો મુદ્દો. સહસંબંધનો અભાવ. જ્યારે r બરાબર 0 હોય તો ત્યારે સુરેખ સહસંબંધ નથી. એટલે કે સુરેખ સહસંબંધ જેનો અભાવ જોવા મળે છે. એનો મતલબ એવો નથી કે કોઈ સંબંધ નથી, સુરેખ સહસંબંધ નથી.
ધ્યાનમાં રાખજો. એટલે કે સુરેખ સિવાય કાં તો દ્વિઘાત કે ત્રિઘાત કાં પછી અન્ય કોઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે. સંબંધ તો છે બરાબર, શૂન્ય સહસંબંધ મળે, સહસંબંધની કિંમત આપણને શૂન્ય મળે તો ત્યારે બે વચ્ચે સુરેખ સહસંબંધ નથી. આ ધ્યાનમાં રહે, સુરેખ નથી એટલે કે સુરેખ સહસંબંધનો અભાવ જોવા મળે છે, પરંતુ સુરેખ સિવાયનો એ સિવાયનો અન્ય કોઈ પણ સંબંધ હોઈ શકે. આ એક બીજી સાવચેતી રાખવાની. પહેલી સાવચેતી એ કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. ટૂંકમાં કહું છું આ બાબત. બીજામાં સુરેખ સહસંબંધ નથી, મતલબ કે અન્ય પ્રકારનો સંબંધ હોઈ શકે. ક્યારેક બે ચલ વચ્ચે સહસંબંધ ન હોય છતાં બીજા કોઈ કારણોની હાજરીને લીધે આની કિંમત 1 ની નજીક મળે છે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ કે ભાઈ ચોખા અને શેરડીની ઉપજ. ચોખાનું ઉત્પાદન વધે તો શેરડીનું ઉત્પાદન ઘટે, અથવા તો ચોખાનું ઉત્પાદન ઘટે તો શેરડીનું ઉત્પાદન વધે, એવા કોઈ પણ પ્રકારના સંબંધ છે નહીં. આ બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ સંબંધ નથી. એક ચલમાં વધારો કે ઘટાડો થાય તો બીજા ચલમાં વધારો કે ઘટાડો થશે નહીં. આ પ્રકારના કોઈ પણ પ્રકારના સંબંધ નથી, પરંતુ હવામાન, સિંચાઈ, ખાતર જેવા બાહ્ય પરિબળોને લીધે સાનુકૂળ પ્રભાવ હોઈ શકે. આવા બાહ્ય પરિબળો હોય કે જેને લીધે બંનેના ઉત્પાદનમાં વધારો થતો હોય. ચોખાના ઉત્પાદનમાં પણ વધારો થાય છે, એની સામે શેરડીના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. તો બાહ્ય પરિબળોને લીધે પણ બંને ચલમાં વધારો થાય અથવા તો વધારો કે ઘટાડો થઈ શકે. એટલે કે સહસંબંધ ન હોય તો અન્ય કારણને લીધે પણ સહસંબંધની કિંમત 1 ની નજીક મળે. ત્યારબાદ જે વિસ્તાર, વર્ગ કે સમયગાળા દરમિયાન માહિતી મેળવી હોય તે માટે સહસંબંધની કિંમતનું અર્થઘટન સીમિત રાખવું યોગ્ય ગણાય. તમે જે વિસ્તાર માટે સહસંબંધાંક મેળવો છો તો એ જ વિસ્તાર માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે વર્ગ, ગરીબ વર્ગ, ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, જે વર્ગ માટે સહસંબંધાંક મેળવેલો હોય એ સહસંબંધાંક એના માટે જ ઉપયોગમાં લેવાનો. ગરીબ વર્ગનો સહસંબંધાંક છે તો ધનિક વર્ગ માટે ઉપયોગમાં લઈ શકાતો નથી. જે સમયગાળા દરમિયાન માહિતી મેળવી હોય, આ વર્ષની આપણે માહિતી મેળવતા હોય તો એ આ વર્ષ માટે ઉપયોગી છે. આજથી 5 વર્ષ પહેલા એ સહસંબંધ ઉપયોગમાં નહીં આવે કે 5 વર્ષ પછી એ સહસંબંધ ઉપયોગમાં આવશે નહીં. તો આ બધી આપણે એની સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલી બાબત અર્થશૂન્ય સહસંબંધ. ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે, કાર્યકારણનો સંબંધ છે કે નહીં એ ખ્યાલ આવતો નથી. એટલે કે અર્થપૂર્ણ સંબંધ છે એનું સૂચન નહીં કરે. અર્થપૂર્ણ સંબંધ ન હોય અને સહસંબંધાંક મેળવવામાં આવે તો એની કિંમત 1 ની ખૂબ નજીક હોય છે. અર્થપૂર્ણ સંબંધ નથી. ઉદાહરણ તરીકે મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા અને તોયાદારના ભાવ બે વચ્ચેનો કાંઈ અર્થ છે જ નહીં, છતાં પણ એની કિંમત 1 ની નજીક આવે તો ધ્યાનમાં એ બાબત રાખવાની કે કાર્યકારણનો સંબંધ છે કે નહીં, એ બાબતની સાવચેતી રાખવાની. બીજું છે સહસંબંધનો અભાવ. r બરાબર 0 આવે તો સહસંબંધ નથી. કયો સહસંબંધ નથી? સુરેખ સહસંબંધ નથી. એટલે કે સુરેખ સહસંબંધનો અભાવ જોવા મળે છે, પરંતુ સુરેખ સિવાયનો અન્ય સંબંધ હોઈ શકે. અન્ય સંબંધ કયો? દ્વિઘાત હોઈ શકે અથવા તો ત્રિઘાત. બે ચલ વચ્ચે સહસંબંધ ન હોય, અન્ય કારણને લીધે પણ આની કિંમત 1 ની નજીક મળે. ચોખા ને શેરડી છે તો આ બે ચલ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. હવામાન, સિંચાઈ, ખાતર વગેરે જેવા બાહ્ય પરિબળોને લીધે પણ સાનુકૂળ પ્રભાવ આપણને જોવા મળે છે. બંનેનો સહસંબંધ 1 ની નજીક જોવા મળે છે. જે વિસ્તાર, વર્ગ કે સમયગાળા દરમિયાન માહિતી મેળવી હોય એ સમયગાળા દરમિયાન જ એ વર્ગ, એ વિસ્તાર માટે આપણે એનું અર્થઘટન સીમિત એટલે કે મર્યાદિત રાખવું જોઈએ. અન્યથા ગેરસમજ ઊભી થાય છે. તો ધ્યાનમાં એ બાબત રાખવાની કે જ્યારે
એકની નજીક મળે તો ત્યારે આ એટલી બાબતની સાવચેતી રાખવી પડે છે કે એકની નજીક આપણને સહસંબંધ મળે છે તો આ બાબત છે એની સાવચેતી આપણે લીધેલી છે અને ત્યારબાદ એનું અર્થઘટન છે ઉપયોગી બનશે. હવે એક માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. અર્થહીન સહસંબંધની વ્યાખ્યા અથવા તો અર્થહીન સહસંબંધ એટલે શું? અર્થહીન એટલે કે અર્થ શૂન્ય સહસંબંધ અથવા તો ભ્રામક સંબંધ પણ કહેવાય અને અર્થ શૂન્ય સહસંબંધ પણ કહેવાશે અથવા તો ભ્રામક સંબંધ પણ કહેવાશે. તો કોને કહેવાય? અર્થ શૂન્ય અથવા તો અર્થહીન. જ્યારે કોઈ પણ બે ચલ એ કાર્ય-કારણના સંબંધથી જોડાયેલ ન હોય, ધ્યાનમાં રાખજો, કાર્ય-કારણના સંબંધથી જોડાયેલ નથી અને સુરેખ સહસંબંધનો અભાવ હોય, બે બાબતો જ આપણે ધ્યાનમાં લેવાની છે. એક કાર્ય-કારણના સંબંધથી જોડાયેલ નથી અને બીજું સુરેખ સહસંબંધનો અભાવ છે. તો ત્યારે તેવા સંબંધને અર્થહીન સહસંબંધ કહેવાય. મતલબ કે બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સહસંબંધ નથી, સુરેખ સહસંબંધ નથી. બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સુરેખ સહસંબંધ નથી અને ત્યારે જે માહિતી મેળવવામાં આવે તો એ બનશે અર્થહીન સહસંબંધ. જેમ કે ક્રૂડ ઓઇલ એની વાર્ષિક આયાત અને તે સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા. તો ક્રૂડ ઓઇલની જે આયાત છે એ આયાતને લગ્નની સંખ્યા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તો આવા જે સંબંધ છે એને કહેવામાં આવશે અર્થ શૂન્ય અથવા તો અર્થહીન સંબંધ. આપણે અહીંયા આ ચેપ્ટરની થિયરી છે પૂરી થાય છે. શક્ય હતા એટલા વધુ ને વધુ પ્રશ્નોનો સમાવેશ આમાં કરેલો છે. આ સિવાય કદાચ જો કોઈ પ્રશ્ન ધ્યાનમાં આવશે તો એનો વિડિયો લેક્ચર બનાવીને મૂકવામાં